कि हमारे देश के युवाओं की क्षमता और उनकी आकांक्षा अंतरिक्ष जितनी असीम है। लड़ो, लड़ नहीं सकते तो बोलो, बोल नहीं सकते तो लिखो, लिख नहीं सकते तो साथ दो, साथ नहीं दे सकते तो काम करने वालों का मनोबल बढ़ाओ। यदि वो भी नहीं कर सकते तो जो कर रहे हैं उनका मनोबल मत तोड़ो, क्योंकि वो तुम्हारे हिस्से की लड़ाई लड़ रहा है। આ વિડીયો કોઈ પાર્ટીના સમર્થનમાં કે કોઈ પાર્ટીના વિરોધમાં નથી। આ વિડીયો ખાલી એક સામાન્ય નાગરિક તરીકે બનાવું છું અને આને એક સામાન્ય નાગરિક તરીકે જ જોજો। આજે એમજે લાઇબ્રેરી પ્રોટેસ્ટમાં જે ઘટના થઈ, શું ખરેખર એ યોગ્ય છે? આ વિડીયોમાં હું કોઈ પોલીસનો વિરોધ કરવા નથી માગતો, પણ ત્યાં કાયદેસરના લોકો ચોર પોલીસ રમે છે। મતલબ પોલીસ પાછળ ભાગી રહી છે, લોકો ભાગી રહ્યા છે, લોકોને પકડીને જબરજસ્તી પોલીસ વેનમાં પૂરવામાં આવે છે। કેમ? એ લોકો ત્યાં શું કરી રહ્યા હતા? એ લોકો કોઈ અહિંસક પ્રવૃત્તિ કરતા હતા? લોકો ભાગતા ઇન્કલાબ જિંદાબાદના નારા લગાવી રહ્યા છે। આનાથી મોટી વિડંબના શું હોય આપણા માટે? દુનિયાની આવડી મોટી કહેવાતી લોકશાહી, અને એમાં એક સામાન્ય નાગરિકને વિરોધ કરવા સુદ્ધાનો અધિકાર નથી। આપણે કઈ તરફ જઈ રહ્યા છીએ? શું ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં આપણે રાઇટ ટુ પ્રોટેસ્ટનો અધિકાર આપવામાં આવ્યો છે કે નહીં? તો આર્ટિકલ 19(1)A ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન્સ, મતલબ કે વાણી અને અભિવ્યક્તિની સ્વાતંત્ર્યતા, આ કલમ દરેક નાગરિકને પોતાના વિચારો વ્યક્ત કરવાનો અધિકાર આપે છે। એટલે કે સરકારની ટીકા કરી શકાય, પોતાની માગણીઓ જાહેરમાં મૂકી શકાય અને સૂત્રોચ્ચાર, ભાષણો, પ્લેકાર્ડ વગેરે દ્વારા શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી શકાય। આર્ટિકલ 19(1)B રાઇટ ટુ એસેમ્બલ પીસેબલી એન્ડ વિધાઉટ આર્મ્સ, એટલે કે શાંતિપૂર્ણ સભા કરવાનો અધિકાર। આ કલમ કહે છે કે દરેક નાગરિકને હથિયાર વગર શાંતિપૂર્ણ રીતે એકત્ર થવાનો અધિકાર છે। એટલે કે રેલી, ધરણા, મૌન વિરોધ, સભા, કેન્ડલ માર્ચ જે શાંતિપૂર્ણ રીતે હોય તે કરી શકાય। આર્ટિકલ 19(1)C રાઇટ ટુ ફોર્મ એસોસિએશન્સ ઓર યુનિયન્સ ઓર કોઓપરેટિવ સોસાયટીઝ, એટલે કે સંગઠન બનાવવાનો અધિકાર। લોકો યુનિયન, સંગઠન કે મોરચો બનાવીને પણ વિરોધ કરી શકે છે। એટલે ભારતીય બંધારણ પણ આપણને વિરોધ કરવાનો અધિકાર આપે છે। તો શું આજની તારીખે પોતાની ઉપર થતા અન્યાયો સામે બોલવું એ પણ એક ગુનો છે?